ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પહોંચ્યા હતા પ્રશ્ન નંબર 23 પાઠ્યપુસ્તકના પાના નંબર 82 પરની કવિતાના આધારે ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દો શોધીને લખો. તો એમાં છે પહાડ ઘૂમતી. સેમ એક્ટિવિટી આપણે ટેક્સ્ટબુકમાં પણ કરી હતી, તેમ છતાં ફરી વાર આપણે જોઈ લઈએ. પહાડ ઘૂમતી, તેની સામે લખો ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. પહાડ ઘૂમતી લખ્યું છે, એની એક્ઝેક્ટ સામે લખો ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. ત્યારબાદ ડાંગ ઉઠાવે. ડાંગ ઉઠાવે. ડાંગ ઉઠાવે. ડાંગ ઉઠાવે. હાથ હિલોડી. ત્યારબાદ હાથ હિલોડી. હાથ હિલોડી. હાથ હિલોડી. ત્યારબાદ ઝાડ ચડતી. ઝાડ ચડતી. ઝાડ ચડતી. ઝાડ ચડતી. છેલ્લે છે પાછળ દોડી. પાછળ દોડી. પાછળ દોડી. પાછળ દોડી. ત્રાડ ગજવે, ડાંગ ઉઠાવે, હાથ હિલોડી, ઝાડ ચડતી અને પાછળ દોડી. ત્યારબાદ એક્ટિવિટી નંબર 24 પાઠ્યપુસ્તકના પાના 82 પરની કવિતાના આધારે સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો લખો. તો એમાં પેલું છે જબડા ફાડે. જબડા ફાડે. ત્યારબાદ દાંત બતાવે. દાંત બતાવે. જબડા ફાડે, દાંત બતાવે. ત્યારબાદ વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. ત્યારબાદ વનરાવનનો રાજા. ત્યારબાદ જીભ ઝુલાવે. જીભ ઝુલાવે. જીભ ઝુલાવે. જીભ ઝુલાવે.
ત્યારબાદ ડાચા ફાડે, ડાચા ફાડે, ડાચા ફાડે, ડાચા ફાડે. કેસરી ગરજે, કેસરી ગરજે, કેસરી ગરજે, કેસરી ગરજે, કેસરી ગરજે. ત્યારબાદ આગળ જોઈએ તો પાઠ ભયાનક સિંહ માટે, ભયાનક સિંહ માટે ચારણ કન્યા કયા કયા શબ્દો વાપરે છે તે પાઠ્યપુસ્તકના પાના નંબર 82 પરની કવિતાના આધારે લખ. સેમ એક્ટિવિટી આપણે ટેક્સ્ટબુકમાં કરી ચૂક્યા છીએ, તેમ છતાં ફરી વાર જોઈએ. તેમાં પહેલા લખો ગીરના કુત્તા, ગીરના કુત્તા. ત્યારબાદ ભૂખ મરા, ભૂખ મરા. પેલા ગીરના કુત્તા, પછી ભૂખ મરા. ત્યારબાદ લખો કાયર દૂતા, કાયર દૂતા. કાયર દૂતા. ચોર લૂંટારા. ત્યારબાદ ચોર લૂંટારા, ચોર લૂંટારા. ચોર લૂંટારા. ત્યારબાદ પેટ ભરા, પેટ ભરા, પેટ ભરા. પેટ ભરા. ત્યારબાદ ડુંગરનો રમનારો, ડુંગરનો રમનારો, ડુંગરનો રમનારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, પાઠ્યપુસ્તકના પાના નંબર 82 પરની કવિતાની જે પંક્તિ વાંચી તમને બીક, ચિંતા કે ખુશીની લાગણી થઈ હોય તે પંક્તિ લખો. તો આપણે સેમ વસ્તુ ટેક્સ્ટબુકમાં કરી ચૂક્યા છીએ, ફરીવાર આપણે તે પંક્તિઓ અહીંયા તમારે લખવાની છે. તો તેમાં જે પેલા બીક લાગે એવી કોઈ પંક્તિ હોય એ પંક્તિ પહેલાં અહીંયા તમે લખી નાખો. બીક લાગે અથવા આપણે જે તમે ટેક્સ્ટબુકમાં જે પંક્તિ લખી છે તે અહીંયા તમે લખી નાખો.
ત્યારબાદ ચિંતા, 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 ચિંતામાં જે પંક્તિ તમને લાગ્યું કે આ પંક્તિ જોઈને ચિંતા થાય છે તો એ પંક્તિ તમારે અહીંયા લખવાની છે. ચિંતા પછી જે પંક્તિ વાંચીને તમને ખુશી થઈ હોય એ પંક્તિ તમારે લખવાની છે. તો ખુશીવાળી જે પંક્તિ છે તે તમે લખી નાખો. જે પંક્તિ વાંચીને તમને ખુશી થઈ હોય તે પંક્તિ લખો. ત્યારબાદ આગળ જોઈએ તો નીચેના શબ્દોને જોઈને સુધારીને લખો. તો એમાં પહેલું છે ત્રાડ. જોઈને સુંદર અક્ષરે લખો, એટલે જેવું છે એવું જ તમારે લખવાનું છે. ત્રાડ, ત્યારબાદ કૂદતા, ત્રાડ, ત્યારબાદ કૂદતા, ત્રાડ, ત્યારબાદ લખો કૂદતા, દૂધતા, 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 ચૌદ, ત્યારબાદ કેસરી, ચૌદ, ત્યારબાદ કેસરી, ત્યારબાદ ડુંગર, 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 ડુંગર પછી સાવજ, સાવજ, ભાગ્યો, સાવજ, 7 નંબર સાવજ, 8 નંબર ભાગ્યો, ત્યારબાદ નિવાસી, નિવાસી,
નિવાસી. ત્યારબાદ આગળ જોઈએ તો પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો. ડાચા ફાળે, બાળાપોળી, ગીરકાંઠાનો કેસરી, નેસ નિવાસી, પેટ ભરા, ઝાડ ચડતી, પહાડ ઘૂમતી, 14 વર્ષની, વનરાવનનો રાજા, નાનો એવો સમંદર, લસલસ કરતી જીભ, ભૂખમરા, હિલોડી, હાથ હિલોડી ને ડાંગ ઉઠાવે. તો આપણે સેમ વસ્તુ ટેક્સ્ટ બુકમાં પણ કરી હતી, પણ અહીંયા થોડાક શબ્દો વધારે છે. તો કંઈ વાંધો નહીં, તો આપણે એ પ્રમાણે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, જો ડાચા ફાળે એ સાવજને લાગુ પડતું હોય તો એ સાવજમાં લખવાનું છે. બાળાપોળી ચારણ કન્યાને લાગુ પડતું હોય તો ચારણ કન્યામાં લખવાનું છે. તો સૌથી પહેલો શબ્દ છે ડાચા ફાળે, તો એ લખો સાવજમાં. સાવજવાળું જે કોષ્ટક છે એમાં લખો ડાચા ફાળે. બાળાપોળી તો એ લખો ચારણ કન્યામાં. બાળાપોળી તો એ લખો ચારણ કન્યામાં. ગીરકાંઠાનો કેસરી તો એ આવશે સાવજમાં. ગીરકાંઠાનો કેસરી તો એ આવશે સાવજમાં. ત્યારબાદ નેસ નિવાસી. નેસ નિવાસી આવશે ચારણ કન્યામાં. નેસ નિવાસી તો લખો ચારણ કન્યામાં. પેટ ભરો તો એ આવશે સાવજમાં. પેટ ભરો તો એ લખો સાવજમાં. ઝાડ ચડતી. ઝાડ ચડતી. ઝાડ ચડતી આવશે શેમાં આવશે તો ચારણ કન્યામાં. બરછી સરખા દાંત તો એ આવશે સાવજમાં. બરછી સરખા દાંત તો એ આવશે સાવજમાં. ત્યારબાદ પહાડ ઘૂમતી તો એ આવશે ચારણ કન્યામાં. પહાડ ઘૂમતી તો એ આવશે ચારણ કન્યામાં. ત્યારબાદ 14 વર્ષની તો એ પણ આવશે ચારણ કન્યામાં. 14 વર્ષની તો એ આવશે ચારણ કન્યામાં. વનરાવનનો રાજા તો એ આવશે સાવજમાં. વનરાવનનો રાજા એ આવશે સાવજ. તો વનરાવનનો રાજા સુધીના શબ્દો ટેક્સ્ટ બુકમાં હતા, પણ ત્યાંથી આગળના શબ્દો જે છે એ નવા છે. એટલે મૂળ તો કાવ્યના જ છે, બટ ત્યાંથી આગળ આપણે ટેક્સ્ટ બુકમાં નહોતા આ શબ્દો, એટલે આપણે જોઈએ. નાનો એવો સમંદર તો એ આવશે સાવજમાં. ત્યારબાદ લસલસ કરતી જીભ તો એ પણ આવશે સાવજમાં. ભૂખમરા તો એ પણ સાવજમાં આવશે. હાથ હિલોડી તો ચારણ કન્યામાં આવશે. ડાંગ ઉઠાવે તો એ પણ ચારણ કન્યામાં આવશે. તો બધા વ્યવસ્થિત જોઈને લખી લેજો આ, બરાબર. તમને ખ્યાલ જ છે કયા કયા શબ્દો કયા કયા કેરેક્ટરને લાગુ પડે છે, કયા કયા પાત્રને કયા કયા શબ્દો લાગુ પડે છે. તો વ્યવસ્થિત લખી નાખજો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચારણ કન્યા કવિતામાં કયા જંગલી પ્રાણીની વાત કરી છે? તો કયા જંગલી પ્રાણીની વાત કરવામાં આવી છે? ખ્યાલ છે ને બધાને? તો લખો પ્રશ્નનો જવાબ. ચારણ કન્યા કવિતામાં સિંહ નામના જંગલી પ્રાણીની વાત કરી છે. ચારણ કન્યા કવિતામાં સિંહ જંગલી પ્રાણીની વાત કરી છે, તેમ લખો તો પણ ચાલશે. ચારણ કન્યામાં સિંહ જંગલી પ્રાણીની વાત કરી છે. ચારણ કન્યા કવિતામાં સિંહ જંગલી પ્રાણીની વાત કરી છે. જંગલનો રાજા કોને કહેવામાં આવે છે? તો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. વનરાજાને કોણે ભગાડ્યો? તો વનરાજાને ચારણ કન્યાએ ભગાડ્યો. વનરાજાને ચારણ કન્યાએ ભગાડ્યો.
શાંતિથી લખી નાખજો. વનરાજાને ચારણ કન્યાએ બગાડ્યો. ત્યારબાદ સિંહને જંગલનો રાજા કેમ કહેવામાં આવે છે વિચારીને લખો. તો આપણે જાણીએ છીએ સિંહને જંગલનો રાજા કેમ કહેવામાં આવે છે. તો સિંહ પ્રાણીઓમાં શક્તિશાળી હોવાથી, સિંહ પ્રાણીઓમાં સૌથી વધારે શક્તિશાળી હોવાથી તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ પ્રાણીઓમાં સૌથી વધારે શક્તિશાળી હોવાથી તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ પ્રાણીઓમાં સૌથી વધારે શક્તિશાળી હોવાથી તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. ત્યારબાદ જંગલનો રાજા સિંહ વિશે 5-7 વાક્ય લખો. તો સિંહ સૌથી શક્તિશાળી પ્રાણી છે. સિંહ સૌથી શક્તિશાળી પ્રાણી છે. સિંહ ગુજરાતમાં ગીર પ્રદેશમાં જોવા મળે છે. સિંહ ગુજરાતમાં ગીર પ્રદેશમાં જોવા મળે છે. પુખ્ત વયના સિંહનું વજન 190 કિલોગ્રામ હોય છે. પુખ્ત વયના સિંહનું વજન 190 કિલોગ્રામ હોય છે. સિંહનું આયુષ્ય 29 વર્ષનું હોય છે. સિંહનું આયુષ્ય 29 વર્ષનું હોય છે. સિંહ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. સિંહ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. સિંહ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. વ્યવસ્થિત લખી નાખો. ત્યારબાદ નીચેનો જે પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ ચારણ કન્યા કાવ્યની નથી તે ઓળખીને છેકી નાખો. તો એ તમારે જાતે કરવાનું છે. આપણે ટેક્સ્ટ બુકમાં ભણી ચૂક્યા છીએ એટલે તમે આરામથી એને કરી શકશો. તો અહીંયા આપણા વર્કબુકના જે પ્રશ્નો છે, બરાબર, યુનિટ આપણા જે વર્કબુકના પ્રશ્નો છે તે અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટેન્ટ જે છે આપણું ગુજરાતીનું તેને આગળ વધારીશું. થેન્ક યુ.